Welcome to online lecture. Our next topic is geometric interpretation of Cauchy mean value theorem. આપણે Cauchy mean value theorem જોયો તો એ શું હતો? f dash c ત્યારે f અને g જો કન્ટિન્યુઅસ હોય, ઇનક્લોઝ ઇન્ટરવલ a to b, f જો ડિફરન્શિયેબલ હોય, f અને g ડિફરન્શિયેબલ હોય ઇન ઓપન ઇન્ટરવલ a to b અને g dash x નોન ઝીરો હોવું જોઈએ બધા x માટે ઇન ઓપન ઇન્ટરવલ a to b such that there exist એવો કોઈ c મળે ઓપન ઇન્ટરવલ a to b માં such that શું થાય f dash c upon g dash c is equal to f of b minus f of a divided by g of b minus g of a આ મળે. તો આ તો Cauchy mean value theorem. So from the Cauchy mean value theorem f અને g are continuous in closed interval. Thus two curves continuous છે એટલે એવા કોઈ બે કર્વ લેવા જોશે કેમ કે આપણે જીઓમેટ્રિક ઇન્ટરપ્રિટેશન જોઈ છે. બે એવા કન્ટિન્યુઅસ કર્વ ડ્રો કરવા જોશે between 2 point x is equal to a and y x is equal to b. Also f અને g are differentiable છે તો બધા પોઈન્ટ પાસે ટેન્જન્ટ મળે. ડિફરન્શિયેબલ છે એટલે ટેન્જન્ટ બધા પોઈન્ટ પાસે મળે. તો હેન્સ ટેન્જન્ટ કેન બી ડ્રોન એટ એવરી પોઈન્ટ ઓફ ઓપન ઇન્ટરવલ a to b. એટલે a અને b પાસે ન દોરાય ટેન્જન્ટ તો પણ ચાલશે, પણ ઓપન ઇન્ટરવલમાં એ ટેન્જન્ટ દોરાવવો જોઈએ. એન્ડ સ્લોપ આર એક્ઝિસ્ટ એટલે કે એનો ઢાળ મળવો જોઈએ. અને હજી એક પોઈન્ટ આપેલું છે કે g dash x નોટ ઇક્વલ ટુ 0 બધા x માટે in open interval a to b means no tangent to the curve y is equal to gx between x is equal to a and x is equal to b become a parallel to x axis. g dash x મતલબ 0 એનો મતલબ શું થાય g નો જે કર્વ હોય એમાં તમે કોઈ પણ ટેન્જન્ટ x એક્સિસને પેરેલલ હોવા જોઈએ નહીં. એટલે આ રીતનો કોઈ ટેન્જન્ટ દોરાવવો હોવો જોઈએ નહીં. કેનો? g નો. f નો દોરાય તો ચાલશે પણ g નો દોરાવવો જોઈએ નહીં. એવો આપણે કર્વ બે દોરવાના છે. મીન્સ સ્લોપ ઇઝ 0 મતલબ એક્સ અક્ષને જે પેરેલલ તમે ટેન્જન્ટ મળતો હોય તો એનો ઢાળ શું થાય 0 કેમ કે સીધી લાઈનનો ઢાળ શું થાય 0. નાવ વી કેન ડ્રો ધારો કે એફ કર્વ દોર્યો આ એફ અને જી દોર્યો નીચેનો. સો આનો ટેન્જન્ટ એ અને બી વચ્ચે આમાં બધા પોઈન્ટ પાસે ટેન્જન્ટ ફાઇન્ડ થાય છે. અને જીનો કર્વ રહ્યો એમાં કોઈ પણ સ્પર્શક તમે દોરશો તો એ એક્સ એક્સિસને પેરેલલ હશે નહીં. એ જ રીતે એફ એ કન્ટિન્યુઅસ છે, બધા પોઈન્ટ પાસે એના ટેન્જન્ટ મળે છે. સો એ અને બી પોઈન્ટ આ લીધા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. તો એવો કોઈ સી પોઈન્ટ મળશે તો આ પોઈન્ટ કયો થાય સી જી ઓફ સી કેમ કે આ કહું જીનો છે અને એનો ટેન્જન્ટ શું થાય સી પોઈન્ટ પાસે આ. એન્ડ ઓલ્સો આ સી પોઈન્ટ પાસે એફની વેલ્યુ આ પોઈન્ટ કયો હશે આ કર્વ એફનો છે તો સી ઇન્ટુ કર્વ પરનો પોઈન્ટ શું થાય એફ ઓફ સી કેમ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ સી. તો અહીંયા આ પોઈન્ટ કયો આવે સામે એફ ઓફ સી અને આ પોઈન્ટ આવશે જી ઓફ સી. એ જ રીતે આ પોઈન્ટ કયો હશે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ લઈ અને જી પરનો પોઈન્ટ છે તો જી ઓફ એ. સિમિલરલી આ પોઈન્ટ કયો થશે એફ ઓફ એ કેમ કે એફ પરનો પોઈન્ટ છે. સિમિલરલી બી માટે આ થશે એફ ઓફ બી કેમ કે બીની સાપેક્ષે તમે અને આ થશે જી ઓફ બી. એ જ રીતે બધા પોઈન્ટ મેન્શન કરી દીધા. આ થઈ એક્સ એક્સિસ આ વાય એક્સિસ. તો હવે Cauchy mean value થિયરમ કઈ રીતે લખી શકાય એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ એટલે કે આ ટેન્જન્ટની વેલ્યુ કેટલી થશે એ લખી તો એફ ઓફ બીમાંથી એફ ઓફ એ બાદ કરો ભાંગા બી માઇનસ એ થશે એફ ડેશ સી ડિવાઈડ બાય જી ઓફ બી માઇનસ જી ઓફ એ ડિવાઈડ બાય બી માઇનસ એ થશે જી ડેશ સી. ધેટ મીન્સ સ્લોપ ઓફ ચોર્ડ એટલે જે આપણે લાઈન દોરી હતી એ એફ ઓફ એ એન્ડ બી એફ ઓફ બી એટલે એ પોઈન્ટની સાપેક્ષે ચોર્ડનું વેલ્યુ શું આવે એ સ્લોપ શું આવે એ જ હોય તો એ આ મળશે. આનો મિનિંગ આ થાય. અને આનો મિનિંગ શું થાય સ્લોપ ઓફ ચોર્ડ ઓફ જોઈનિંગ એ જી એ and BG of B.
is equal to slope of tangent of C point at a C point and slope of tangent of at a C point. આમાં F નો ગ્રાફ અને આમાં G નો ગ્રાફ. અને નેક્સ્ટ શું થાય, આ બંને કેન્સલ થાય તો શું મળે, F ડેશ C અપોન G ડેશ C ઇઝ ઇક્વલ ટુ F ઓફ B minus F of A divided by G of A, G of B minus G of A. તો આ જતું આપણું કોસી મીન વેલ્યુ થિયરમ. હેન્સ જીઓમેટ્રિકલી કોસી મીન વેલ્યુ થિયરમ stated that there exists a point between A and B, એ મળશે C, such that ratio of slope of chord joining end point of the curves x is equal to n, x is equal to b is equal to ratio of slope of tangent of the curve at the point obtained by intersection of curve and the coordinate at C. Example જોઈએ તો verify Cauchy mean value theorem for the function fx is equal to sin x and gx is equal to cos x. So minus pi by 2 થી 0 એ ઇન્ટરવલ આપેલો છે, તો fx is equal to sin x and gx is equal to cos x. શું કરવાનું, Cauchy mean value theorem ને વેરીફાઈ કરવાનું, એટલે c ની વેલ્યુ એ ફાઇન્ડ કરવાની. તો f dash x શું મળે, cos x અને g dash x minus sin x. તો f અને g કન્ટિન્યુઅસ જ છે, કેમ કે cos અને સાઇનના ગ્રાફ કન્ટિન્યુઅસ જ હોય ગમે તે ઇન્ટરવલમાં. અહીંયા આપેલો છે માઇનસ પાઈ બાય 2 થી 0 અને ડિફરન્શિયેબલ હોય ગમે તે ઇન્ટરવલમાં, તો આપણે શેમાં જરૂર છે, ઓપન ઇન્ટરવલમાં. ઓલ્સો જી ડેશ એક્સ ઇઝ નોન ઝીરો. જી ડેશ એક્સ શું આપેલો છે, માઇનસ સાઇન એક્સ, અને ઇન્ટરવલ કયો છે, માઇનસ પાઈ બાય 2 થી ઓપન ઇન્ટરવલ 0. તો આ ઇન્ટરવલમાં કોઈ પણ વેલ્યુ માટે સાઇન 0 0 થશે નહીં, અને વેલ્યુ કોઈ પણ વેલ્યુ માટે 0 થશે નહીં, કેમ કે સાઇન કઈ વેલ્યુ માટે 0 થાય, 0. ઓલ્સો એન પાઈ, n belongs to z, અને કોઈ પણ વેલ્યુ માટે સાઇન 0 થાય. એ વેલ્યુ તો છે જ નહીં, આ ઇન્ટરવલમાં 0 વેલ્યુ નથી, કે પાઈ વેલ્યુ નથી, કે માઇનસ પાઈ નથી, એ રીતે. એટલે કોઈ પણ વેલ્યુ માટે g ડેશ x 0 થશે નહીં, અહીંયા આવશે નોન ઝીરો ફોર ઇચ માઇનસ પાઈ બાય 2 થી 0. સો આપણે Cauchy mean value થિયરમનો યુઝ કરી શકીએ, તો એવો કોઈ c મળશે માઇનસ પાઈ બાય 2 થી 0માં સધેટ શું થાય, એફ ઓફ બી એટલે એફ ઓફ 0 માઇનસ એફ ઓફ એ એટલે એફ ઓફ માઇનસ પાઈ બાય 2 ડિવાઈડ બાય જી ઓફ બી એટલે જી ઓફ 0 માઇનસ જી ઓફ એ એટલે જી ઓફ માઇનસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી. એફ ડેશ એક્સની વેલ્યુ શું મળી, કોસ એક્સ, તો એફ ડેશ સી શું થાય, કોસ સી. એ જ રીતે જી ડેશ એક્સની વેલ્યુ શું મળી, સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ. એ જ રીતે જી ડેશ સીની વેલ્યુ શું મળે, એક્સની જગ્યાએ સી પુટ કરો તો માઇનસ સાઇન સી. ફંક્શન એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ હતું, તો એફ ઓફ 0 શું થાય, સાઇન 0 0. એ જ રીતે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ હતું, તો એફ ઓફ માઇનસ પાઈ બાય 2 શું થાય, સાઇન માઇનસ પાઈ બાય 2, સાઇન માઇનસ પાઈ બાય 2 એટલે શું થશે, માઇનસ 1. સિમિલરલી gx ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ હતું, કોસ એક્સ, gx ઇઝ ઇક્વલ ટુ શું હતું, કોસ એક્સ, તો કોસ 0 શું થશે, 1 એન્ડ કોસ માઇનસ પાઈ બાય 2 એટલે થશે 0. સો શું મળ્યું, અહીંયા આ માઇનસ બાય નીકળ્યા, માઇનસ 1 માઇનસ સાઇન માઇનસ પાઈ બાય 2 ની વેલ્યુ મળી હતી માઇનસ 1, તો ડાબી બાજુનો આખી વેલ્યુ શું મળી, 1 બાય 1 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ સી. સો ટેન સીની વેલ્યુ શું થાય, એ માઇનસ 1, કેમ કે કોટ સી એટલે 1 અપોન ટેન સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. માઇનસ 1 આ સાઈડ જવા દો, ટેન સી આ સાઈડ જવા દો, એટલે ટેન સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. તો માઇનસ 1 ને આ રીતે લખાય, માઇનસ 1 ને 10 માઇનસ પાઈ બાય 4 શું થાય, માઇનસ 12 નીકળે, 10 પાઈ બાય 4, 10 પાઈ બાય 4 એટલે 1, આગળ માઇનસ હતું એટલે 10 પાઈ બાય 4 ની વેલ્યુ માઇનસ 1 આવી. માઇનસ 1 ની જગ્યાએ લખાય 10 માઇનસ પાઈ બાય 4, તો સી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, સી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4, સોરી માઇનસ પાઈ બાય 4, કેમ કે 10 સી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, 10 માઇનસ પાઈ બાય 4, બંને બાજુ ઇન્વર્સ એપ્લાય કરો એટલે સી બરાબર શું મળશે, માઇનસ પાઈ બાય 4. તો અહીં પાઈ બાય 4 નહીં આવે, માઇનસ પાઈ બાય 4. એ જ આની અંદર આવે, માઇનસ પાઈ બાય 2 થી 0ની અંદર માઇનસ પાઈ બાય 4 આવશે. ધેરફોર થિયરમ ઇઝ વેરીફાઈડ.
Now, next example, using Cauchy mean value theorem, prove that e raised to b minus e raised to a is equal to c e raised to c log b by a, where a is less than c less than b, a b greater than 0. From this deduce e raised to b minus 1 is equal to c e raised to c minus 1 log b. એટલે પહેલાં આ પ્રૂવ કરો, પછી એના પરથી આ મેળવો. કઈ રીતે? લેટ અસ સી. ઇનઇક્વાલિટી આપેલી છે, a લેસ દેન c લેસ દેન b અને a b ગ્રેટર દેન 0, અને બીજી 0 લેસ દેન a લેસ દેન b અથવા a લેસ દેન b લેસ દેન 0. સો કેસ 1માં 0 લેસ દેન a લેસ દેન b, 0 લેસ દેન a એટલે કે આ 0 કરતાં મોટા છે, અને કેસ 2માં શું લઈશું? એના કરતાં ઊંધું, a લેસ દેન b લેસ દેન 0 એટલે કે આ 0 કરતાં નાના છે એવું લઈશું. કાં તો a b 0 કરતાં નાના હોય અથવા એના કરતાં મોટા હોય. તો કેસ 1માં f ઓફ એક્સ બરાબર ચૂઝ કરશું e રેઝ ટુ એક્સ અને g ઓફ એક્સ બરાબર log x. એ ક્યાંથી ખબર પડે f અને g કઈ રીતે ચૂઝ કરવાનું? આપણે પ્રૂવ શું કરવાનું હોય? એમાં ફંક્શન, એક ફંક્શન એક્સપોનેન્શિયલ છે અને બીજું ફંક્શન શું છે? લોગેરિધમ. સો આને f કયો અને g કયો. સો f અને g આર all condition of Cauchy mean value theorem. That means આ કન્ટિન્યુઅસ છે ઇન ક્લોઝ ઇન્ટરવલમાં, ક્લોઝ ઇન્ટરવલ 0 to ક્લોઝ ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ છે, ડિફરન્શિયેબલ છે, એટલા માટે a થી b માં કન્ટિન્યુઅસ છે, ડિફરન્શિયેબલ ઓપન ઇન્ટરવલમાં છે. આનું ડેરિવેટિવ શું થાય? 1/x. અને આ નોન ઝીરો છે પાછું, આમાં કંઈ ઝીરો આવતું નથી a થી b માં. કેમ કે કઈ રીતનું છે? અહીંયા 0, અહીંયા સપોઝ a અને b આ રીતનું ઇન્ટરવલ છે, અને બીજા કેસમાં લઈશું નેગેટિવ આ સાઈડ a અને b, અહીંયા 0. સો લોગનું ડેરિવેટિવ 1/x થાય, અને x ક્યાંય 0 થતો નથી a થી b માં, એટલા માટે એ ડિફરન્શિયેબલ છે. e રેઝ ટુ એક્સનું તો e રેઝ ટુ એક્સ થાય. સો ઓલ કન્ડિશન ઓફ Cauchy mean value theorem વેરીફાઈડ. તો શું થાય? એવો કોઈ c મળે ઓપન ઇન્ટરવલ a ટુ b માં. શું થાય? f ઓફ b માઇનસ f ઓફ a ડિવાઈડ બાય g ઓફ b માઇનસ g ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ડેશ c ડિવાઈડ બાય g ડેશ c. હવે f ઓફ b ની વેલ્યુ શું થાય? e રેઝ ટુ b, f ઓફ a ની e રેઝ ટુ a, g ઓફ b ની log b અને g ઓફ a ની log a. f ડેશ c એટલે f ડેશ x શું થાય? e રેઝ ટુ x. સો f ડેશ c એટલે e રેઝ ટુ c, એન્ડ g ડેશ x ની વેલ્યુ શું થાય? 1/x. તો g ડેશ c ની વેલ્યુ શું થાય? 1/c. સો સિમ્પ્લિફાઈ કરી log b માઇનસ log a એટલે log b ડિવાઈડ બાય a અને e રેઝ ટુ b એઝ ઇટ ઇઝ. આનું શું થશે? છેદનો છેદ અંશમાં, એટલે c e રેઝ ટુ c. હવે આ સામેની બાજુ જવા દે એટલે આન્સર મળી ગયો, વિચ ઇઝ વી હેવ ટુ પ્રૂવ. હવે કેસ 2માં નેગેટિવ લઈ એટલે કે a લેસ દેન b લેસ દેન 0, a લેસ દેન b લેસ દેન 0. એમાં f ઓફ એક્સ બરાબર e રેઝ ટુ એક્સ અને gx ઇઝ ઇક્વલ ટુ log માઇનસ એક્સ લઈ, log માઇનસ એક્સ. a અને b ની વેલ્યુ નેગેટિવ છે, a અને b ની વેલ્યુ નેગેટિવ છે, એટલે 0 કરતાં નાની છે બધી વેલ્યુ. બધી વેલ્યુ 0 કરતાં નાની છે અને લોગ નેગેટિવમાં ડિફાઇન નથી, એટલા માટે log માઇનસ એક્સ લઉં અને a અને b ની વેલ્યુ, એક્સની વેલ્યુ કેમાંથી લેવાની? a અને b માંથી. અને આ બંને નેગેટિવ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, કેમ કે લોગ નેગેટિવ ચરણમાં ડિફાઇન નથી, એટલા માટે log માઇનસ એક્સ લીધું. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલા માટે એ ડિફાઇન થશે. તો હેન્સ બાય Cauchy mean value theorem શું મળે? f ઓફ b માઇનસ f ઓફ a ડિવાઈડ બાય g ઓફ b માઇનસ g ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ડેશ c ડિવાઈડ બાય g ડેશ c. આ c કેવું મળશે? ઓપન ઇન્ટરવલ a ટુ b માં. સો એના માટે g ઓફ b એટલે e રેઝ ટુ b, f ઓફ a એટલે e રેઝ ટુ a, g ઓફ b એટલે e રેઝ ટુ માઇનસ b, g ઓફ a એટલે log માઇનસ a, f ડેશ c એટલે e રેઝ ટુ c અને g ડેશ c એટલે આનું ડેરિવેટિવ શું થાય? 1/x, હજી એક્સનું બાકી એટલે માઇનસ, એટલે અહીંયા માઇનસ આવશે, માઇનસ 1/c. આમાં શું થશે? log માઇનસ b માઇનસ log માઇનસ a એટલે
એ શું થઈ જાય? લોગ માઇનસ બી ડિવાઈડ બાય માઇનસ એ, એટલે માઇનસ માઇનસ પ્લસ લોગ બી બાય એ લોગ બી બાય એ, અને અહીંયા હતું જ ઈ રેસ ટુ બી માઇનસ ઈ રેસ ટુ એ, આ સામેની બાજુ જાય એટલે મળી જાય ઈ રેસ ટુ બી માઇનસ ઈ રેસ ટુ એ ઇઝ ઇક્વલ ટુ સી ઈ રેસ ટુ સી લોગ બી બાય એ. અહીંયા જીડેસી જો તો અહીંયા શું આપેલું છે? 1/c 1/c. અહીંયા જીડેસ એક્સ ફાઇન્ડ કરો, ત્યાં લોગ એક્સનું ડેરિવેટિવ શું થાય? 1/x 1/x, એટલે જે વેલ્યુ હોય એ. હજી માઇનસ એક્સનું બાકી, માઇનસ એક્સનું શું થાય? -1, તો માઇનસ માઇનસ પ્લસ, એટલે જીડેસસીની વેલ્યુ શું મળશે? 1/c. તો અહીંયા કરેક્ટ જ છે 1/c. વિચ વી હેવ ટુ પ્રૂવ નાવ ટેક, એટલે કે એડિશન. આપણે એડિશનમાં શું પ્રૂવ કરવાનું હતું? અલગથી હજી આ ટર્મ પ્રૂવ કરવાની બાકી. એ આ ટર્મ તો પ્રૂવ થઈ ગઈ બધા કેસ માટે. એ બી નેગેટિવ હોય તોય અને એ બી પોઝિટિવ હોય તો પણ. અહીંયા ઇન્ટરવલ ક્યાંથી ખબર પડે? અહીંથી એ અને બી આપેલો છે. પણ એનું મલ્ટિપ્લિકેશન ગ્રેટર ધેન 0 છે એવું આપેલું છે. મલ્ટિપ્લિકેશન ગ્રેટર ધેન 0 છે, એટલે કાં તો બંને વેલ્યુ પોઝિટિવ હોય અથવા કાં તો બંને વેલ્યુ નેગેટિવ હોય. એક પોઝિટિવ ને એક નેગેટિવ હોઈ શકે નહીં. એટલે એ આ સાઈડ હોય બી આ સાઈડ હોય એવું બને નહીં. કેમ કે એક પોઝિટિવ અને એક નેગેટિવ વેલ્યુ હોય તો બંનેનો ગુણાકાર શું થાય? નેગેટિવ. એવું તો આપેલું નથી. અહીં શું આપેલું? એટલે બંનેનો ગુણાકાર ગ્રેટર ધેન 0 આપેલો છે. એટલે કાં તો બંને પોઝિટિવ હોય અથવા કાં તો બંને નેગેટિવ હોય. હવે વધારાનું પ્રૂવ કરવા માટે એ ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરશું ઇન કેસ 1. તો શું મળશે? એટલે કે આમાં ઈ રેસ ટુ બી એ બરાબર 1 એટલે માઇનસ સી ઈ રેસ ટુ સી લોગ બી. એટલે પેલી બે ટર્મમાંથી ઈ કોમન કાઢવું એટલે ઈ રેસ ટુ બી -1 અને આને આ રીતે લખાય ઈ રેસ ટુ સી ને ઈ ઇન્ટુ ઈ રેસ ટુ સી -1 એ રીતે લખી શકાય. કેમ કે આનો સમ શું થાય? સી થાય બંનેનો ઘાતનો. સો ઈ કેન્સલ, સો ઈ રેસ ટુ બી -1 ઇઝ ઇક્વલ ટુ સી ઈ રેસ ટુ સી -1 ઇન્ટુ લોગ બી. એ જ પ્રૂવ કરવાનું હતું. ઈ રેસ ટુ બી -1 ઇઝ ઇક્વલ ટુ સી ઈ રેસ ટુ સી -1 લોગ બી. ક્યારે મળ્યું? આજે પ્રૂવ કર્યું એમાં એ ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરતાં તમને આ ઇક્વેશન મળ્યું. સો થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ટેલર થિયરમ એન્ડ ઇટ્સ એક્સપાન્શન એ આપણે વિગતવાર જોઈશું.